પોરબંદર ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળ્યા છે। ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઘેડ વિસ્તાર જળમગ્ન બન્યો છે। ઘેડ વિસ્તારના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। ગોસા, ટુકડા, ચિકાસા અને રાતિયા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા છે। તો ઘેડ પંથકમાં સતત પાણી અને તેને કારણે શું પરિસ્થિતિ છે આપ જુઓ। ઘેડના દ્રશ્યો છે, આપ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર રસ્તાની જગ્યા પર પાણી જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને તેને કારણે ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। અમારા વાડીમાં વધારે પાણી કરી આવવાના ઢોરનો ઘાસ જાતો રહે અને કોઈ માંડવી થોડી જાજી વાવી જાતી, બીજી કોઈ તકલીફ ના। આ ઓજતના જે બારણા બનાવી દો સરકાર તરફથી, તો એટલી વિનંતી તમારી ભલાઈ ને કરતા ખારું પાણી કરી તો અમારે ઘેડિયા નાબૂદ થઈ જાય। ઘેડ વિસ્તારમાં તમે અહીંયાથી ખાલી 20 મીટર આગળ વયા જાવ, ખારું દરિયા જેવું પાણી નીકળે। આ પાણી આવે સેલ આવે ને એ જ અમારા માટે જીવાદોર છે। પણ કહેવાનો પ્રશ્ન એટલો છે કે પાણી અતિશય આવે તો અમારી વાડી વિસ્તારમાં ભરી જાય પાણી, એટલે છે ને આ ઢોરનો ચારો પૂરો નિરણ હોય ને એ બગડી જાય, ધાન જેવું થઈ જાય। બરાબર, અમારો પ્રશ્ન એ કહે કે ઓછથી છે ને પારો કરી ફેસિંગ માંધી ને બહાર મૂકી દીધો સરકાર ચાર, જેથી કરીને અમારા આગળ જો એટલે બાવરો આપેલા ને બીજા દેખાય ને ત્યાં સુધી પાણી રહીને તો અમને કોઈ પ્રોબ્લેમ નથી। જો ત્યાં સુધી અમારે પાણી રાખવું હોય તો બહાર પેક કરી દે, ત્યાં સુધી ઘેડ ભર્યો રહે અમારો। દરિયાનું જો ભરતી વળે ને ખારું પાણી આવે તો બહાર પેક કરી દે, જેથી કરીને દરિયાનું ખારું પાણી અમારા ઘેડ વિસ્તારમાં આવે ને। નહીતર 2005 માંથી પ્રશ્ન થયો હતો ને કે જે આ પાણી મીઠું વરસાદનું છે ને એવું દરિયાનું પાણી હતું। આ 2005 થી પછી છે ને 10 વર્ષ આ ઘેડ પડ્યો રહેતો, કારણ કે ખારું પાણી દરિયાનું ખેતરમાં પડી જાય તો શું થાય છે મેન પ્રશ્ન। પાણી ગોઠણે એટલે હતું, આગળ કાઢી લીધું, સુવાતું નથી, બધા નુકસાન નહીં થયું થોડું ઘણું। કેટલા દિવસ આવું રહે છે? આવું 2-3 દિવસ। હવે આમાં શું કરવું, આમાં શું રસ્તો લેવો? પોરબંદરમાં ધોધમાર વરસાદથી ઘેડ પંથકમાં પાણી જ પાણી થઈ ગયું છે। ભારે વરસાદથી મધુવંતી નદીમાં જોરદાર પાણી આવ્યું છે। માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। ઘેડ પંથકના ગામેથી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયામાં વહી રહ્યો છે। દર વર્ષે ઉપરવાસમાં વરસાદથી ઘેડ પંથક પાણી થઈ ગયા છે। તો દર વર્ષની આ સ્થિતિ છે આપ જુઓ, પરંતુ નદીઓમાં જે નવા નીર આવ્યા છે તેને લઈને લોકોમાં ખુશી પણ જોવા મળી અને મધુવંતી નદીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, પાણીની સારી એવી આવક થઈ છે। ઘેડ પંથકમાં જે ગામો આવેલા છે તેને લઈને સતત લોકોને હાલાકી થઈ રહી છે, કારણ કે દર વર્ષની આ પરિસ્થિતિ છે તેમની। નદીના જળસ્તર વધતાની સાથે જે પાણી છે ગામમાં ફરી વળે છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને તેનો ભોગ અહીંના સ્થાનિક લોકોને બનવું પડી રહ્યું છે। તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ જુઓ, સતત 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધારે રહ્યું છે અને ઘેડ પંથક પાણી થઈ ગયું છે, ત્યારે 3 દિવસથી લોકોના ખાવા પીવાના ફાંફા પડી ગયા છે। ઘરમાં લોકોએ આ પાણી વચ્ચે રાત વિતાવવાનો સમય આવ્યો છે અને મુશ્કેલી સતત લોકોને પડી રહી છે।